હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે બંધારણનો નવો ટોપિક લઈને આવ્યા છે અને બંધારણના આગલા વિડીયોમાં આપણે વાત કરી હતી કે બંધારણનો ઇતિહાસ. તે બંધારણના ઇતિહાસને આપણે જેમ ચાલુ છે એમ આગળ વધતા જઈશું. કેમ બંધારણનો ઇતિહાસ બહુ જરૂરી છે? તો કે પીએસઆઈ અને કોન્સ્ટેબલના સિલેબસ જે આપેલો છે એ સિલેબસમાં પહેલો જ ટોપિક છે કે બંધારણનો ઇતિહાસ. તો આપણે બંધારણના ઇતિહાસને 1 બાય 1 લેક્ચર જોતા જઈશું અને એકદમ આસાનીથી શીખતા જઈશું. બરાબર છે કે જેથી કરીને તમારી પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે બંધારણનો ઇતિહાસ પૂછેલો છે એ બંધારણના ઇતિહાસમાંથી તમારો એક પણ માર્ક્સ ના જાય એવી આશા સાથે આપણે આ વિડીયો લેક્ચર ચાલુ કરીએ છીએ. બરાબર છે. તો ચલો સૌથી પહેલાં કે જે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, એમાં આપણે જોયું હતું અને એ આપણનો બંધારણનો ઇતિહાસ કે બંધારણ બનાવવાની જરૂર કેમ પડી એ ટોપિક લઈને આપણે આવ્યા હતા. અને હવે આજે આપણે બંધારણના ઇતિહાસમાં જવાની જરૂર પડી છે. બરાબર છે. તો બંધારણમાં ઇતિહાસમાં યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન જે થયું હતું એમાં આપણે કંઈક આવું ભણ્યા હતા કે ઈસવીસન 1600માં શું થયું હતું ભાઈ? ઈસવીસન 1600માં લંડન એટલે કે બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. કેમ આ સ્થાપના થઈ? તો કે ભાઈ ભારતની અંદર જે વેપારીઓને વેપાર કરવા જવો હોય એમના માટે આ કંપની હતી. આપણે આ જોયું હતું. બરાબર છે. હવે શું થાય છે તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના પછી આપણે બધાએ જોયું હતું કે ધીરે ધીરે અંગ્રેજી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. બરાબર છે. અને આવી હતી તો તમને બધાને ખબર છે કે આપણે બે યુદ્ધ ભણ્યા હતા. એક તો કયું યુદ્ધ ભણ્યા હતા? પ્લાસીનું યુદ્ધ. અને બીજું કયું? બક્સરનું યુદ્ધ. કે ભાઈ અંગ્રેજો જે ભારતમાં આવ્યા ને વેપાર કરતા હતા એમના માટે બે યુદ્ધ બહુ ખતરનાક હતા. બરાબર છે. અને આ બે યુદ્ધથી અંગ્રેજોને બહુ મોટી સફળતા મળી. બરાબર છે. એક તો કયું હતું? પ્લાસીનું યુદ્ધ. અને બીજું કયું હતું? બક્સરનું યુદ્ધ. તો ભાઈ પ્લાસીનું યુદ્ધ, તો પ્લાસીનું યુદ્ધ ભાઈ કઈ સાલમાં થયું? તો કે 1757ની અંદર કયું યુદ્ધ થયું? પ્લાસીનું યુદ્ધ થયું. જોજો 1 બાય 1 એક એક પ્રશ્ન યાદ રાખવાનો છે. બરાબર છે. કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું? તો કે 1757માં થયું હતું. પ્લાસીનું યુદ્ધ કોના કોને વચ્ચે થયું હતું? તો કે પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું હતું. બરાબર છે. આપણે પ્લાસીનું યુદ્ધ ભણી ગયા છે પણ ફરી એક વખત રિકોલ કરી લઈએ છીએ. બરાબર છે. કે ભાઈ પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1757માં. કોના કોને વચ્ચે થયું હતું? તો કે બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજ સેનાપતિ અંગ્રેજોનો જે લીડર હતો કોણ હતો? રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું હતું. બરાબર છે. તો રોબર્ટ ક્લાઇવ, આમાં તો રોબર્ટ ક્લાઇવની જીત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આમાં કોની જીત થાય છે? ભાઈ રોબર્ટ ક્લાઇવની જીત થાય છે અને સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે. તમને બધાને કદાચ ખ્યાલ હશે કે આપણે જ્યારે પ્લાસીનું યુદ્ધ ભણ્યા હતા 30,000 સૈનિકો રોબર્ટ ક્લાઇવ જોડે હતા અને 500થી 1000 સૈનિકો કોના જોડે હતા? રોબર્ટ ક્લાઇવ વચ્ચે હતા. તો પણ રોબર્ટ ક્લાઇવ જીતી જાય છે. કેમ? કે રોબર્ટ ક્લાઇવે શું કર્યું હતું? તો કે સિરાજ ઉદ્દૌલાનો જે સેનાપતિ હતો, કોણ હતો સેનાપતિ? એ કોનું નામ શું હતું? મીર જાફર. મીર જાફરને એવી લાલચ આપે છે કોણ? રોબર્ટ ક્લાઇવ. કે રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ મીર જાફરને પોતાની બાજુ લઈ લે છે અને એવું કહે છે ભાઈ અમે તને બંગાળનો નવાબ બનાવીશું. અને આ લાલચમાં મીર જાફર રોબર્ટ ક્લાઇવને મદદ કરે છે અને પોતાના રાજાને છોડી દે છે. આના જ લીધે કોણ જીતી જાય છે? રોબર્ટ ક્લાઇવ જીતી જાય છે અને સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે. તો ફરીથી એક વાત, પ્લાસીનું યુદ્ધ કોના કોના વચ્ચે? સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થાય છે. કોની જીત થાય છે? રોબર્ટ ક્લાઇવની જીત થાય છે અને સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે. બરાબર છે. હવે જેમ રોબર્ટ ક્લાઇવે પેલા મીર જાફરને કીધું હતું કે ભાઈ અમે તને બંગાળનો નવાબ બનાવીશું, તો એ જ રીતે બંગાળનો નવાબ કોને બનાવી દે છે? મીર જાફરને બનાવી દે છે. રોબર્ટ ક્લાઇવ બંગાળના નવાબ તરીકે મીર જાફરને બનાવે છે. પણ મીર જાફર જેવો બંગાળનો નવાબ બને છે એટલે સૌથી પહેલા કોને હેરાન કરે છે? તો કે અંગ્રેજોને જ હેરાન કરે છે. એટલે મીર જાફરને હટાવીને કોને લાવી દે છે? મીર કાસિમને લાવી દે છે. અને હવે બંગાળનો નવાબ કોને બનાવી દે છે? મીર કાસિમને બનાવી દે છે. પણ મીર કાસિમ જેવો બંગાળનો નવાબ બને છે એટલે કે મીર જાફર જે રીતે હેરાન કરતો હતો એના કરતાં વધારે તો કોણ હેરાન કરવા લાગે છે અંગ્રેજોને? મીર કાસિમ હેરાન કરવા લાગે છે. એટલે મીર કાસિમ અને રોબર્ટ ક્લાઇવ, કે જો બંગાળનો નવાબ મીર કાસિમને બનાવે છે એટલે મીર કાસિમ બહુ હેરાન કરવા લાગે છે. એટલે મીર કાસિમ એટલે બંગાળના નવાબ મીર કાસિમ અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે ફરી યુદ્ધ થાય છે. અને એ યુદ્ધનું નામ શું છે? બક્સરનું યુદ્ધ. ભાઈ એ યુદ્ધનું નામ શું છે? બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થાય છે? 1764માં થાય છે. ભાઈ કઈ સાલમાં થાય છે? 1764માં. કે ભાઈ 1764માં કયું યુદ્ધ થાય છે? બક્સરનું યુદ્ધ થાય છે. બક્સરનું યુદ્ધ કોના કોના વચ્ચે થાય છે? તો કે બંગાળના નવાબ મીર કાસિમ અને અંગ્રેજોના સેનાપતિ રોબર્ટ ક્લાઇવ વચ્ચે થાય છે. અને આમાં ફરીથી રોબર્ટ ક્લાઇવની જીત થાય છે અને મીર કાસિમની હાર થાય છે. બરાબર છે. મીર કાસિમની હાર થાય છે એટલે ફરી રોબર્ટ ક્લાઇવ જીતી જાય છે. એટલે રોબર્ટ ક્લાઇવ ફરીથી બંગાળની ગાદી પર કોને બેસાડી દેશે? મીર જાફરને બેસાડી દે છે. જોજો પહેલા
પ્લાસીનું યુદ્ધ થયું, સિરાજુદ્દૌલાને હટાવી કોને બેસાડે છે? મીર જાફરને. મીર જાફર સત્તા પર આવે છે, મીર જાફરને હટાવીને કોને બેસાડે છે? મીર કાસિમને બેસાડે છે. મીર કાસિમને બક્સરનું યુદ્ધ થયું, બક્સરના યુદ્ધમાં મીર કાસિમ હરાવીને ફરી કોને બેસાડે છે? મીર જાફરને. એટલે હવે રોબર્ટ ક્લાઇવ કન્ફ્યુઝ થઈ ગયું, હા શું યાર, જે આપણે બેસાડી છે એ જ આપણને નડે છે. એટલે રોબર્ટ ક્લાઇવ હવે 1765માં જ્યારે મીર જાફરનું મૃત્યુ થાય છે તો રોબર્ટ તરીકે જાતે શું કહેવાય, બંગાળના નવાબ તરીકે જાતે બેસી જાય છે અને બંગાળનો નવાબ પહેલો કોણ બને છે? રોબર્ટ ક્લાઇવ બંગાળનો નવાબ બને છે. બરાબર છે. અને હવે આપણે બીજી લાઈન પર આવી ગઈ તો 1773 બાદ ભારતમાં વેપારી કંપની શાસક એકમમાં આવી ગઈ. કે કઈ તારીખે ભાઈ? કે 1665માં બંગાળના નવાબ તરીકે રોબર્ટ ક્લાઇવ એટલે અંગ્રેજ બેસી જાય છે અને પછી ભારતમાં વેપારી કંપની શાસક એકમ તરીકે કઈ સાલમાં આવે છે? 1773માં આવી જાય છે. બરાબર છે. તો હવે આપણે ઇતિહાસમાં જવાનું છે. બરાબર છે ને? ઇતિહાસમાં શું શું ઘટના આપણા બંધારણ રિલેટેડ છે આપણે જોવાની છે. બરાબર છે. તો ચલો પહેલું કે અહીંયા હેડિંગ જ મારી છે કંપની શાસન, કે 1773 થી લઈને 1857નો વિપ્લવ થયો ત્યાં સુધી કંપનીનું શાસન રહ્યું. બરાબર છે. એ કંપની હતી ક્યાં? તો કે ઇંગ્લેન્ડમાં, એટલે કે બ્રિટનમાં હતી. અને એના જે પેલા વેપારીઓ હતા એ બધા ક્યાં આવીને રાજ કરતા હતા? કે ભારતમાં આવીને રાજ કરતા હતા. બધો વહીવટ ક્યાં થતો હતો? કે બ્રિટનની અંદર થતો હતો. કે અહીંયા જે પણ થાય એની બધી નોંધ ક્યાં લેવાતી હતી? બ્રિટનની અંદર લેવાતી હતી. તો કંપનીનું શાસન, કે કંપની જે બ્રિટનમાં હતી એ ત્યાં બેઠી બેઠી શાસન ક્યાં કરતી હતી? તો કે ભારતની અંદર કરતી હતી. કઈ સાલથી કઈ સાલ સુધી? તો કે 1773 થી લઈને 1857 સુધી કરતી હતી. બરાબર છે. તો જો અહીંયા લખેલું છે તો કે 1764માં બક્સર યુદ્ધ જીતવાથી કંપની પાસે બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા આવી ગઈ. શું આવી ગઈ ભાઈ? દીવાની સત્તા આવી ગઈ. જો હમણાં આપણે આ સ્લાઇડ વાંચીશું, આખી જે બ્લેક કલરની સ્લાઇડ હશે એ આપણે બધા જ સ્લાઇડની અંદર વાંચીશું અને પછી આ બાજુ સમજૂતી આપેલી છે કે જે તમારે તૈયાર કરવાનું છે. બરાબર છે. આ બાજુ શું છે? સમજૂતી. બરાબર છે. અને આ બાજુ શું છે? યાદ રાખવાનું. બરાબર છે. આપણે શું યાદ રાખીશું? યાદ રાખીશું. બરાબર છે. ચલો ક્લિયર થશે ભાઈ બધાને. બરાબર છે. ચલો અહીંયા આગળ કે 1764 થી 1772 સુધી તમામ સત્તા કંપની પાસે હતી, પરંતુ જવાબદારી કોઈ પણ પ્રકારની નહોતી. સત્તા તો હતી પણ જવાબદારી કોઈ પણ પ્રકારની નહોતી, જેથી કંપનીના કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. કે કંપનીના કર્મચારીઓએ શું કર્યું ભાઈ? ભ્રષ્ટાચાર કર્યો અને પોતાની રીતે વેપાર કરવા લાગ્યા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દિવાળું ફૂંકવા પર હતી જ્યારે અધિકારીઓ માલામાલ થઈ ગયા. કે આ કંપનીએ જોયું. બરાબર છે. કંપનીએ જોયું કે આપણેમાં તો ભારતથી વેપાર તો જોરદાર થઈ રહ્યો છે. બરાબર છે. ભારતમાં વેપાર જોરદાર થઈ રહ્યો છે પણ આપણા આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખાતામાં પૈસા કેમ જોવા નથી મળતા? પછી એ લોકોએ ક્રોસ વેરિફિકેશન કર્યું તો જોવા મળ્યું કે ભાઈ કંપનીને ખાતામાં પૈસા તો આવતા નથી પણ જે અહીંયાથી અધિકારીઓ જે ભારત જાય છે એ લોકો માલામાલ બની ગયા છે. બરાબર છે. અને કંપનીને દિવાળું ફૂંકવા પર આવી છે કે કંપની જોડે હવે કોઈ પૈસા નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા બ્રિટિશ સરકાર દ્વારા થોડા કાયદા સૂચિત કરવામાં આવ્યા. કે હવે બ્રિટિશ સરકારને એવું લાગ્યું ભાઈ આપણે થોડા ઘણા કાયદા બનાવવા જોઈએ. બરાબર છે. તો ચલો હવે આટલા સુધી સમજાયું બધાને? તો અહીંયા લખેલું છે કે 1764માં કયું યુદ્ધ થયું? બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજો જીતી ગયા, બંગાળનો નવાબ હારી ગયો અને આ જ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા એટલે કે હપ્તા ઉઘરાવવાની સત્તા કોને મળી ગઈ? અંગ્રેજોને મળી ગઈ. જો અહીંયાથી યાદ રાખવાનું કે અંગ્રેજોને એક તો ટેક્સ ઉઘરાવવાનો અને વેપાર કરવાની. કે અંગ્રેજોને ટેક્સ ઉઘરાવવાની, ટેક્સ ક્યાં ક્યાં ઉઘરાવતા અંગ્રેજો? બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજો શું ઉઘરાવતા હતા? ટેક્સ ઉઘરાવતા હતા. બરાબર છે. અને વેપાર ક્યાં કરતા? બંગાળ, મદ્રાસ અને મુંબઈમાં આ લોકો શું કરતા હતા? વેપાર કરતા હતા. ભાઈ ફરી યાદ રહેશે કે અંગ્રેજો ટેક્સ ક્યાં ઉઘરાવતા હતા? બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજો ટેક્સ ઉઘરાવતા હતા. જ્યારે અંગ્રેજો વેપાર ક્યાં કરતા હતા? તો કે બંગાળ, મદ્રાસ અને મુંબઈમાં અંગ્રેજો વેપાર કરતા હતા. ચલો હવે વન બાય બેન કે અંગ્રેજોને ખબર પડી કે આપણે કઈ કાયદા તો લાવવા પડશે. બરાબર છે. એટલે અંગ્રેજો કાયદા લાવે છે અને પહેલો જ કાયદો લાવે છે નિયામક ધારો 1773. ભાઈ કયો ધારો લાવે છે? તો કે નિયામક ધારો 1773. એનું બીજું નામ શું છે? રેગ્યુલેટિંગ એક્ટ 1773. બરાબર છે. ચલો બ્રિટિશ લોકોએ જઈએ અહીંયા બ્રિટિશ સંસદનું કંપની પર નિયંત્રણની શરૂઆત થઈ. કે બ્રિટિશ સંસદે કંપનીની ઉપર શું કર્યું? નિયંત્રણની શરૂઆત કરી અને ગવર્નર જનરલનું પદનું સર્જન કર્યું. શું કર્યું ભાઈ? ગવર્નર જનરલના પદનું સર્જન કર્યું. અને બંગાળના ગવર્નર હવે ગવર્નર જનરલ કહેવાશે. કે બંગાળનો જે ગવર્નર હતો એ શું કહેવાશે? ગવર્નર જનરલ કહેવાશે. અને પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? વોરંગ હેસ્ટિંગ બને છે. કોણ બને છે ભાઈ? વોરંગ હેસ્ટિંગ બને છે. અને કંપનીના ડાયરેક્ટરોએ મહેસૂલ, દીવાની,
તથા સૈન્ય વહીવટી સરકારને જાણ કરવી પડશે. અને ગવર્નર જનરલ વહીવટ માટે વહીવટી મંડળની સ્થાપના, જેમાં કે ગવર્નર જનરલ તથા 4 કાઉન્સિલરોની નિમણૂક કરાશે. બરાબર છે. જો અહીંયા વાંચીએ છીએ પછી આપણે વિસ્તૃત સમજીએ છીએ. બરાબર છે. ચલો, દરેક કાર્યકર 5 વર્ષનો રખાશે, તેમાં માત્ર બ્રિટિશ સરકાર જ હટાવી શકશે. અને કંપનીના કર્મચારીઓ ભેટ, સોગાત તેમજ ખાનગી વેપાર પર પ્રતિબંધ લીધો. ચલો, આખું આપણે આ બ્લેક સાઈડ હતી એને સમજ્યા. બરાબર છે. હવે આપણે યાદ રાખવાની કરીએ કે બ્રિટિશ લોકોને કંટ્રોલ કરવા માટે આ કાયદો હતો. ભારતના લોકોને આ કાયદો લાગુ પડતો નહોતો. ભાઈ, કયો કાયદો? નિયામક ધારો 1773. તો નિયામક ધારા વિશે 1773 કેવા સવાલ પૂછાઈ શકે કે નિયામક ધારો 1773 કોના માટે હતો? તાકે જે ભારતમાં અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા હતા, કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી જે વ્યક્તિઓ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા એમને કંટ્રોલ કરવા માટે આ કાયદો હતો. આ કાયદો ભારતના લોકો માટે નહોતો. બરાબર છે. ચલો, પહેલી લાઈન ક્લિયર થાય છે બધાને કે 1773 કે નિયામક ધારો 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773 કોના માટે હતો? તો કે ભારતના લોકો માટે નહોતો. કોના માટે હતો? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી જે લોકો ભારતમાં વેપાર કરવા આવ્યા હતા એમને કંટ્રોલ કરવા માટે હતો. કેમ એમને કંટ્રોલ કરવાની જરૂર પડી? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું દિવાળું ફૂંકવા લાગ્યું હતું. જ્યારે જે વેપારીઓ અહીંયા વેપાર કરવા માટે આવ્યા હતા એ લોકો માલામાલ બની ગયા હતા. એટલા માટે એમને કંટ્રોલ કરવા માટે, કે બ્રિટિશ સંસદને એવું લાગ્યું ભાઈ એમને કંટ્રોલ કરવા પડશે, તો એમને કંટ્રોલ કરવા માટે પહેલો જ ધારો કયો લાવે છે? નિયામક ધારો લાવે છે. અને શું કરે છે? તો કે ગવર્નર જનરલના પદનું સર્જન કરે છે. શું કરે છે ભાઈ? ગવર્નર જનરલના પદનું સર્જન કરે છે. તો ભાઈ અહીંયા કોણ હતો પહેલો? તો કે ગવર્નર જનરલ. પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? વોરંગ હેસ્ટિંગ. કે ભાઈ પ્રથમ ગવર્નર જનરલ કોણ બની જાય છે? વોરંગ હેસ્ટિંગ. અને આ વોરંગ હેસ્ટિંગને ક્યાં મૂકી દે છે? બંગાળની અંદર મૂકી દે છે. બરાબર છે. કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? ભાઈ વોરંગ હેસ્ટિંગ બને છે. અને બ્રિટિશ તો આ બંગાળના વોરંગ હેસ્ટિંગને શું કરવાનું હતું? વોરંગ હેસ્ટિંગને જે ગવર્નર જનરલ બનાવ્યો હતો, ગવર્નર જનરલને કામ શું કરવાનું હતું? તાકે જે જગ્યાએથી અંગ્રેજો વેપાર કરતા હતા, આપણે પહેલી સ્લાઇડમાં જોયું કે અંગ્રેજો વેપાર ક્યાં ક્યાં કરતા હતા? બંગાળ, પછી મદ્રાસ અને મુંબઈમાં આ લોકો વેપાર કરતા હતા. તો આ વેપારનો હિસાબ કોને આપવાનો હશે? હવે બ્રિટિશ સરકારને આપવાનો રહેશે. તો કઈ રીતના કામ થશે? કે બંગાળના ગવર્નર જનરલ તરીકે કોને બેસાડ દે છે? વોરંગ હેસ્ટિંગને બેસાડ દે છે. આ વોરંગ હેસ્ટિંગને શું કરવાનું? કે મદ્રાસમાં જે પણ વેપાર થાય એ અને મુંબઈમાં જે પણ મદ્રાસ અને મુંબઈમાં જે પણ વેપાર થાય એની માહિતી ક્યાં પહોંચાડવાની? બંગાળ પર પહોંચાડવાની. એટલે કે ગવર્નર આ વોરંગ હેસ્ટિંગને આપવાની. અને વોરંગ હેસ્ટિંગ એ માહિતી કોને આપશે? બ્રિટિશ સરકારને આપશે. કે બ્રિટિશ સરકારને જાણ કરવાની કે ભાઈ મદ્રાસમાં, મુંબઈમાં અને બંગાળમાં આટલો વેપાર થયો છે એની માહિતી ક્યાં આપવાની? કે ઉપર આપવાની. બરાબર છે. એટલે બ્રિટિશ સરકારને, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાની. જોજો ફરીથી એક વાત શું થાય છે નિયામક ધારામાં? શું થાય છે કે નિયામક ધારો બ્રિટિશ લોકોને કંટ્રોલ કરવાનો હતો, ભારતના લોકો માટે નહોતો. અને આ નિયામક ધારાની અંદર શું કરવામાં આવે છે? ગવર્નર જનરલના પદનું સર્જન કરવામાં આવે છે. અને પહેલો ગવર્નર જનરલ કોને બનાવી દેવામાં આવે છે? તો કે વોરંગ હેસ્ટિંગને બનાવી દેવામાં આવે છે. અને વોરંગ હેસ્ટિંગને એવું કહેવામાં આવે છે ભાઈ મદ્રાસમાં જે વેપાર થાય એનો હિસાબ તમારે લઈ લેવાનો, બંગાળમાં મુંબઈમાં જે વેપાર થાય એનો હિસાબ તમારે લઈ લેવાનો, અને બંગાળમાં જે વેપાર તમે કરો છો એનો હિસાબ લેવાનો. બરાબર છે. અને આ ત્રણેય જગ્યાએ જે પણ થાય હિસાબ કે વેપાર થાય એનો હિસાબ તમારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાનો. બરાબર છે. હવે આવું કહી દીધું એટલે વોરંગ હેસ્ટિંગે કીધું ભાઈ જો 3 જગ્યાનો વેપારનો બધો હિસાબ મારા એકલાથી થશે નહીં, તો મને તમે વહીવટી મંડળ આપો. તો જો અહીંયા લખેલું છે કે બંગાળમાં જે પ્રથમ ગવર્નર જનરલ બન્યો એણે કીધું કે ભાઈ મારાથી આ બધો વહીવટ થશે નહીં, તો તમે મને વહીવટી મંડળ આપો. તો એને શું કરવામાં આવે છે ભાઈ? કે હા 4 કાઉન્સિલરો આપવામાં આવે છે. કેટલા કાઉન્સિલરો આપવામાં આવે છે? 4 કાઉન્સિલરો. અને આ 4 કાઉન્સિલરે શું કરવાની? કે વોરંગ હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ જે ગવર્નર જનરલ હોય એને મદદ કરવાની. શેની મદદ કરવાની? કે મદ્રાસ, મુંબઈ અને બંગાળમાં જે પણ વેપાર થાય એનો હિસાબ રાખવામાં મદદ કરવી પડશે. અને આ કાઉન્સિલરોને એવું કહી દીધું કે ભાઈ તમને હવે કે વહીવટી મંડળમાં કોણ કોણ આવી ગયા હતા? કે એક તો ગવર્નર જનરલ આવી ગયો અને 4 કાઉન્સિલરો આવી ગયા. હવે આ લોકો તો કેવા હતા ભાઈ? ભ્રષ્ટાચારી હતા. એટલે 4 કાઉન્સિલરો જે બનવા માટે આ શું કરતા કે ભાઈ ભારતમાં તો ખૂબ રૂપિયો છે. બરાબર છે. એટલે આ કાઉન્સિલરોને કહી દેવામાં આવ્યું ભાઈ તમારો કાર્યકાળ કેટલો રહેશે? 5 વર્ષનો રહેશે. 5 વર્ષ પછી તમને છૂટા કરી દેવામાં આવશે. અને તમને હટાવવાની સત્તા ખાલી ને ખાલી કોની રહેશે? બ્રિટિશ સરકારની રહેશે. તમને બીજું કોઈ હટાવી શકશે નહીં. આ ગવર્નર જનરલ છે એ પણ તમને હટાવી
હટાવી શકશે નહીં. અને ગવર્નર જનરલ અને આ 4 કાઉન્સિલરોને કહી દેવામાં આવ્યું કે તમારે ભાઈ કોઈ પણ વેપાર કરવામાં, ખાનગી વેપાર કરવો નહીં, કે તમારે કોઈ પણ પ્રકારનો ખાનગી વેપાર કરવાનો નથી. અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજા કે કોઈ પણ વ્યક્તિ તમને ભેટ સોગાત આપે તો ભેટ સોગાત તમારે સ્વીકારવી નહીં. ક્લિયર થઈ ગયું બધાને? હવે ચલો નિયામક ધારો, રેગ્યુલેટિંગ એક્ટ આપણે હવે ફટાફટ સમજી લઈએ. બરાબર છે કે નિયામક ધારો શું હતું? તો કે ભારતમાં આવેલા વેપારીઓને કંટ્રોલ કરવાનો હતો, ભારતના લોકોને કંટ્રોલ કરવાનો નહોતો. કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે વેપારીઓ ભારતમાં મોકલ્યા એમને કંટ્રોલ કરવાનો હતો, ના કે ભારતના લોકોને કંટ્રોલ કરવાનો હતો. નિયામક ધારામાં શું થાય છે? તો કે ગવર્નર જનરલના પદનું સર્જન થાય છે. અને પહેલો ગવર્નર જનરલ કોને બનાવે છે? તો કે વોરેન હેસ્ટિંગને બનાવે છે. અને વોરેન હેસ્ટિંગને એવું કહી દેવામાં આવે છે કે ભાઈ બંગાળના ગવર્નર તમને બનાવવામાં આવે છે અને તમારે એટલું કામ કરવાનું છે કે મદ્રાસ અને મુંબઈમાં જે પણ વેપાર થાય એનો હિસાબ તમારે લેવાનો, અને મદ્રાસ, મુંબઈ અને બંગાળનો બધો જ હિસાબ તમારે લઈને કોને આપવાનો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાનો રહેશે. બરાબર છે? તો ભાઈ વોરેન હેસ્ટિંગે કીધું કે ભાઈ મારા એકલાથી આ કામ થશે નહીં, તો શું કરવું જોઈએ? કે મને તમે વહીવટી મંડળ તરીકે 4 કાઉન્સિલરો આપો. તો વહીવટી મંડળમાં 4 કાઉન્સિલરો મૂકવામાં આવે છે. અને આ 4 કાઉન્સિલરો પણ ભ્રષ્ટાચાર ના થાય એટલા માટે એમનો કાર્યકાળ કેટલા વર્ષનો રાખવામાં આવે છે? 5 વર્ષનો એમનો કાર્યકાળ કરી દેવામાં આવે છે. અને એમને જે હટાવવાની સત્તા છે ખાલી ને ખાલી કોના પાસે રહેશે? બ્રિટિશ સરકાર પાસે રહેશે, નહીં તો ત્યાંના ગવર્નર જોડે રહેશે. તેમનો ગવર્નર, ત્યાંનો જે બંગાળનો ગવર્નર હશે તે તેમને હટાવી શકશે નહીં. અને બંગાળના ગવર્નર અને 4 કાઉન્સિલરોને કહી દેવામાં આવે છે કે ત્યાં તમને કોઈ પણ ભેટ સોગાત આપે એ તમારે સ્વીકાર કરવાનો નથી. બરાબર છે? અને તમારે પોતાનો ખાનગી વેપાર કરવાનો નથી. ચલો ક્લિયર થાય છે ભાઈ? નિયામક ધારો સમજાય છે? બરાબર છે? ચલો નિયામક ધારા પછી બીજો આવે છે સુધારા ધારો. બરાબર છે? કયો ધારો? હા, ને આ નિયામક ધારામાં એક વસ્તુ થઈ. બરાબર છે કે આ 4 કાઉન્સિલરોને મૂકવામાં આવ્યા. બરાબર છે? અને આ 4 કાઉન્સિલરોને મૂક્યા અને જે ગવર્નર જનરલ હતો એ ખાનગી રીતે કદાચ છુપી રીતે કોઈ વેપાર કરી લેતો. એટલે 1774ની સાલમાં, કઈ સાલમાં ભાઈ? 1774ની સાલમાં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના, જેના મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે તથા 3 અન્ય ન્યાયાધીશો હાઇડ, ચેમ્બર અને લેમિસ્ટર હતા. એટલે કે 1774, જો અહીંયા આપણે સ્લાઇડ પર ભણીશું કે 1774ની સાલમાં કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવે છે. અને આ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સર એલિઝા ઇમ્પે. અને 3 અન્ય ન્યાયાધીશો મૂકવામાં આવ્યા. એક હાઇડ હતો, એક ચેમ્બર હતો અને એક લેમિસ્ટર હતો. જોજો ફરીથી 1774ની સાલમાં કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે. એના મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા અને બીજા 3 અન્ય ન્યાયાધીશો હતા. એમાં કોણ હતો? હાઇડ, ચેમ્બર અને લેમિસ્ટર હતા. અને ખાસ આ નોંધ યાદ રાખવાની છે કે સુપ્રીમ કોર્ટ માત્ર બ્રિટિશ લોકો માટે હતી, ભારતના લોકો માટે નહોતી. આ ખાસ ધ્યાન રાખવાનું છે કે 1774ની સાલમાં જે કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થાય છે એ કોના માટે હતી? અંગ્રેજો માટે હતી, ન કે ભારતના લોકો માટે હતી. આ અંગ્રેજો માટે એટલા માટે હતી કે જે એક ગવર્નર અને પેલા જે 4 કાઉન્સિલરો અને બ્રિટનથી જે વેપાર કરવા માટે લોકો આવતા હતા એ કઈ કાંડ ના કરે અને એમને સજા આપવા માટે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. બરાબર છે? ભારતના લોકો માટે આ સુપ્રીમ કોર્ટ નહોતી. બરાબર છે? તમને પરીક્ષામાં પૂછાય કે 1774ની સાલમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટ ક્યાં સ્થાપવામાં આવી હતી? કે કલકત્તામાં સ્થાપવામાં આવી હતી. અને એના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? કે સર એલિઝા ઇમ્પે હતા. અને અન્ય 3 ન્યાયાધીશો કોણ હતા? હાઇડ, ચેમ્બર અને લેમિસ્ટર હતા. અને આ સુપ્રીમ કોર્ટ કોના માટે હતી? કે અંગ્રેજો માટે હતી, ભારતના લોકો માટે નહોતી. ચલો ક્લિયર થાય છે? બરાબર છે? અને બીજો એક ધારો આવે છે સુધારક ધારો 1781. આ તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે એક્ટ ઓફ સેટલમેન્ટ નામથી ઓળખાય છે. ભાઈ શેના નામે? એક્ટ ઓફ સેટલમેન્ટ નામે ઓળખાય છે. અને રેગ્યુલેટિંગ એક્ટની ખામી દૂર કરવા માટે થાય છે. બરાબર છે? અને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારને મર્યાદિત કરવામાં આવી ગયું. બરાબર છે? સુપ્રીમ કોર્ટના જે ક્ષેત્રાધિકાર હતો એને મર્યાદિત કરી દેવામાં આવ્યો. અને કાયદા નિર્માણ માટે ભારતના સામાજિક અને આર્થિક રીતિ રિવાજોને ધ્યાનમાં લેવા પડશે. હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખબર પડી ગઈ હતી, જે રેગ્યુલેટિંગ એક્ટ લાયા એમાં લોકોને ખબર પડી ગઈ, બ્રિટિશ ઇન્ડિયાના લોકોને ખબર પડી ગઈ કે જો ભારતમાં આપણે વેપાર કરવો હશે તો ભારતના લોકોનું સામાજિક
અને આર્થિક રીતિ રિવાજોને ધ્યાનમાં લેવા પડશે. જો આપણે એમના સામાજિક અને આર્થિક રીતિ રિવાજોને હેરાન કર્યા તો આપણે લાંબો સમય વેપાર કરીશું નહીં. આવું આ લોકોને કયા એક્ટમાં ખબર પડી ગઈ? તો કે 1781ના એક્ટમાં આ લોકોને ખબર પડી ગઈ કે 1781માં આ લોકોને ખબર પડી ગઈ. એટલા માટે તેમને સુધારક ધારાની અંદર કહી દીધું કે ભાઈ ભારતના લોકોનું સામાજિક અને આર્થિક રીતિ રિવાજોને ધ્યાનમાં લેવા પડશે. કોઈ પણ કાયદો તમે ત્યાં બનાવો છો તેમાં ભારતના લોકોના સામાજિક અને આર્થિક રીતિ રિવાજોને ધ્યાનમાં લેવા પછી જ કાયદો બનાવો, બરાબર છે. અને રેગ્યુલેટરી એક્ટની ખામી દૂર કરવા માટે કયો કાયદો લાવ્યા હતા? તો કે 1781નો સુધારા એક્ટ લાવ્યા હતા. આટલું યાદ રાખવાનું છે, બરાબર છે. ચલો હવે આગળ જઈએ તો હવે આવે છે પ્રીટ એક્ટ 1784. પ્રીટ એક્ટ 1784 કે વોરન હેસ્ટિંગને બંગાળનો ગવર્નર બનાવવામાં આવે છે. જોજો હા, અહીંયા પ્રીટ એક્ટ કઈ રીતના કાર્ય કરે છે તમે જોજો, બરાબર છે. કે વિલિયમ પીટ ધ યંગર, કોણ છે ભાઈ? નામ શું છે? વિલિયમ પીટ ધ યંગર. જોજો સ્ટોરી થોડી જોવા જેવી છે કે જ્યારે વોરન હેસ્ટિંગને શું બનાવે છે? બંગાળનો પ્રથમ ગવર્નર બનાવે છે. ત્યારે આ વિલિયમ પીટ ધ યંગરને એવું થાય છે કે મને બંગાળનો ગવર્નર બનાવો ને મને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપો, કે મને પહેલો ગવર્નર બનાવીને ભારતમાં મોકલો. તારે એવું કહેવામાં આવે છે કે ના, વોરન હેસ્ટિંગ ત્યાં ખાસો ટાઈમથી રહ્યો છે એટલે આપણે વોરન હેસ્ટિંગને ગવર્નર જનરલ બનાવી ગયા. એટલે ખોટું કોને લાવે ગઈ છે? કે આ વિલિયમ પીટને ખોટું લાગે છે, બરાબર છે. વિલિયમ પીટને ખોટું લાગે છે અને વિલિયમ પીટ શું કરે છે? કે વાંધો નહીં, ભારતમાં આપણને વેપાર કરવાની પરવાનગી નથી મળી, પણ બ્રિટનમાં ચૂંટણી આવે છે, બરાબર છે. કે બ્રિટનની સરકારમાં એ શું બની ગયો ખબર છે? પ્રધાનમંત્રી બની ગયો. શું બની ગયો ભાઈ? પ્રધાનમંત્રી બની ગયો. અને પ્રધાનમંત્રી બની ગયો એટલે એને ખબર તો હતી, બરાબર છે. કેમ કે એને ભારતમાં વેપાર કરવા આવવું હતું એટલે એને ખબર તો હતી કે આ જે ગવર્નર જનરલો છે કઈ કઈ રીતે હેરાન કરે છે અને કઈ કઈ રીતે પોતાની મનમાની ચલાવીને પોતે પૈસા કમાય છે, બરાબર છે. આ પીટ ધ યંગરને પણ પૈસા જ કમાવા હતા, બરાબર છે. તે કઈ રીતના પૈસા કમાય છે એને ખબર હતી. અને હવે શું બની ગયો? સરકારમાં આવી ગયો. અને સરકારમાં પણ શું બની ગયો? પ્રધાનમંત્રી બની ગયો, બરાબર છે. એટલે એને શું કર્યું ખબર છે? કે હવે જે વેપાર કરવા જે ભારતમાં ગવર્નર જનરલ ગયો છે એ બહુ હેરાન કરે છે, બરાબર છે. એટલે કે એને કંટ્રોલમાં લાવવો પડશે અને એને કઈ રીતના કંટ્રોલમાં લાવો એ મને ખબર છે. એટલે કે ધારો લાવે છે. કયો? પીટ્સ એક્ટ 1784. ભાઈ કયો લાવે છે? પીટ્સ એક્ટ 1784. તો એક્ટ ઓફ સેટલમેન્ટ નામથી ઓળખાય છે ભાઈ. આ પણ કયા નામે ઓળખાય છે? એક્ટ ઓફ સેટલમેન્ટ, બરાબર છે. અને રેગ્યુલેટિંગ એક્ટની ખામીને દૂર કરવા માટે, કંપની પર નિયંત્રણને વધુ મજબૂત કરવા માટે આ એક્ટની અધિનિયમિત કરવામાં આવ્યો હતો, બરાબર છે. અને વોરન હેસ્ટિંગ સામ્રાજ્યવાદી નીતિના કારણે કંપની અને સંસદ વચ્ચે મતભેદ થવા લાગ્યા. હવે શું થઈ ગયું? તો કે મતભેદ થયા. કેમ મતભેદ થયા? તો કે ભાઈ આ પીટ ધ યંગરને ગવર્નર બનવું હતું અને વોરન હેસ્ટિંગ ગવર્નર હતો, એટલે હવે ઝઘડો તો થવાનો છે, સ્વાભાવિક છે, બરાબર છે. એટલે હવે એ થાય છે, બરાબર છે. અને પ્રધાનમંત્રી વિલિયમ પીટ ધ યંગરે સંસદમાં એક્ટ રજૂ કર્યો, તેથી તેને પીટનો ધારો પણ કહેવામાં આવે છે. કે વિલિયમ પીટ જાતે, કે પ્રધાનમંત્રીએ જાતે આ ધારો નક્કી કર્યો છે એટલે એને કયો ધારો કહેવામાં આવે છે ભાઈ? પીટ ધ યંગરના ધારા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. ચલો આ બાજુ કે બ્રિટનનો પ્રધાનમંત્રી બની જાય છે વિલિયમ પીટ ધ યંગર બની જાય છે અને બ્રિટનની સંસદમાંથી પીટનો ધારો 1784માં પસાર કરે છે અને કંપનીના રાજનૈતિક કાર્યો અને વેપારી કાર્યોને અલગ કરી નાખે છે. ભાઈ આ ધારાની અંદર શું હોય છે? તો કે જો અહીંયા કંપનીના જે રાજનૈતિક કાર્યો અને વેપારી કાર્યોને અલગ કરી નાખે છે, બરાબર છે. અને રાજનૈતિક કાર્યોને અને કાર્યોને અલગ કરવા માટે રાજનૈતિક કાર્યોને બોર્ડ ઓફ કંટ્રોલ અને વેપારી કાર્યોને કોર્ટ ઓફ ડાયરેક્ટર નામે આપી દેવામાં આવે છે. જોજો હા, વિલિયમ પીટ ધ યંગર 1784નો કાયદો, એમાં શું કરી દેવામાં આવ્યું? કે કંપનીના કાર્યો અને વેપારી કાર્યોને બંનેને અલગ કરી દેવામાં આવ્યા. કે કંપનીને જે રાજનૈતિક કાર્યો હતા એ અલગ કરી દેવામાં આવ્યા અને વેપારી કાર્યોને અલગ કરી દેવામાં આવ્યા. અને એને બે વસ્તુ નિમી, બરાબર છે. કે રાજનૈતિક કાર્યોને સંભાળવા માટે કોણ હશે? તો કે બોર્ડ ઓફ રેકોર્ડ. કોણ હશે ભાઈ? બોર્ડ ઓફ કંટ્રોલ. શું હશે ભાઈ? રાજનૈતિક કાર્યો જે ત્યાં રાજનીતિ કરવા ગયા છે, જે વેપાર કરવા ગયા છે એમને કંટ્રોલમાં પહેલા તો લાવો, બરાબર છે. કે અહીંયાથી બ્રિટનની સરકારમાંથી જેને મૂક્યા છે એમને પહેલા કંટ્રોલમાં લાવો, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ. અને કેટલા સભ્યો મૂકી દેવામાં આવ્યા? 6 સભ્યો મૂકી દેવામાં આવ્યા. ભાઈ કેટલા? તો કે બોર્ડ ઓફ કંટ્રોલમાં કેટલા સભ્યો મૂકી દીધા? 6 સભ્યોને મૂકી દીધા. અને વ્યાપારીમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર. તો તમને બધાને ખબર હશે કે મોટી મોટી વ્યાપારી કંપનીઓ હોય એના ડાયરેક્ટરો હોય, બરાબર છે. એટલે આપણે શું દેખાનું? તો કે જે વ્યાપારી એકમ હતો એને કંટ્રોલ માટે કયું બોર્ડ લાવ્યા? બોર્ડ ઓફ ડાયરેક્ટર લાવ્યા. અને રાજનૈતિક કરવા માટે શું લાવ્યા? બોર્ડ ઓફ કંટ્રોલ. જોજો હા,
ડાયરેક્ટર શબ્દ ક્યાં વાપરવાનો તો કે જ્યાં વ્યાપાર કરવાનો હતો એટલે વ્યાપારી એકમોને કંટ્રોલ કરવાનો હતો ત્યાં શું લાવી દીધા કોર્ટ ઓફ ડાયરેક્ટર બરાબર છે અને રાજનૈતિક જે હતું ત્યાં બોર્ડ ઓફ કંટ્રોલ બરાબર છે કે કંપનીના કાર્યોને હવે આ લોકોએ બે ભાગમાં વેચી દીધું એક તો રાજનૈતિક કાર્ય અલગ અને વ્યાપારી કાર્ય અલગ રાજનૈતિક કાર્યોમાં બોર્ડ ઓફ કંટ્રોલ અને વ્યાપારી કાર્ય માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર બરાબર છે કોર્ટ ઓફ ડાયરેક્ટર બરાબર છે અને બોર્ડ ઓફ કંટ્રોલમાં કેટલા સભ્યો મૂક્યા ભાઈ 6 સભ્યો હવે ગવર્નર જનરલનું વહીવટી મંડળમાં એક તો ગવર્નર જનરલ જાતે હતો અને 3 કાઉન્સિલો કરી દીધા ભાઈ એક સભ્યને ઘટાડો કરી દીધો બરાબર છે એક સભ્યને શું કરી દીધો ઘટાડો કરી દેવામાં આવ્યો એક સભ્યનો ઘટાડો કેમ કે ભાઈ હવે વેપારી કાર્ય અલગ કરી દીધું ને રાજનૈતિક કાર્ય અલગ કરી દીધું બરાબર છે તો પહેલું જે હતું ને ગવર્નર જનરલ વત્તા 4 કાઉન્સિલરો હતા એનામાં હવે એક વ્યક્તિનો ઘટાડો કરી દેવામાં કેમ તો કે કામની અહીંયા વહેંચણી થઈ ગઈ એટલે કે હવે ગવર્નર જનરલ અને 3 જ કાઉન્સિલરો હતા કયા અધિનિયમમાં ભાઈ 1700 ને પીટ ધ યંગર એટલે કે પીટનો ધારો 1784માં એક કાઉન્સિલરનો ઘટાડો કરી દેવામાં આવ્યો બરાબર છે અને પહેલું ભારત અધિકૃત પ્રદેશ બંગાળ બિહાર ઓરિસ્સાને પ્રથમવાર બ્રિટિશ અધિકૃત પ્રદેશ એવું નામ આપવામાં આવે છે બરાબર છે ભાઈ 1784ના કાયદામાં શું થયું કે જે જગ્યાએ અંગ્રેજો વેપાર કરતા હતા કઈ જગ્યાએ ભાઈ ના ટેક્સ ઉઘરાવતા હતા બંગાળ બિહાર અને ઓરિસ્સામાં જે ટેક્સ ઉઘરાવતા હતા એમને નામ જ આપી દીધું આ લોકોએ કે બ્રિટિશ અધિકૃત પ્રદેશ આ પ્રદેશ કોનો છે કે બ્રિટિશ સરકારનો છે બરાબર છે એવું નામ પહેલું કયા કાયદામાં આપવામાં આવે છે કે પીટ ધ યંગર એટલે કે પીટ એક્ટ 1784ના કાયદામાં આપવામાં આવે છે તો ચલો 1784માં કાયદામાં આપણે પીટ્સ એક્ટમાં કેટલું યાદ રાખવાનું છે બરાબર છે મગજ અહીંયા રાખજો જેટલું ભણ્યા છે અને ફરીથી એકવાર રિકોલ કરવાનો યાદ કરવાનો ટ્રાય કરી લઈએ છીએ બરાબર છે કે બ્રિટનની સરકારની અંદર ચૂંટણી થાય છે અને એ ચૂંટણીમાં કોણ જીતી જાય છે તો કે વિલિયમ પીટ ધ યંગર જીતી જાય છે અને આ વિલિયમ પીટ ધ યંગર જીતી જાય છે એટલે કે બ્રિટનની સંસદમાં રેગ્યુલેટિંગ એક્ટની ખામીને દૂર કરવા માટે એક કાયદો લાવે છે અને કયો લાવે છે પીટ્સ એક્ટ લાવે છે અને આ જાતે પ્રધાનમંત્રીએ દાખ્યો છે એટલે એને પીટનો ધારો પણ કહેવામાં આવે છે અને કઈ સાલમાં 1784માં એટલે કે ધારાનું નામ શું પડી જાય છે પીટ્સ એક્ટ 1784 આ કાયદાની અંદર વિલિયમ પીટ શું કરે છે કે જે કંપનીનું કાર્યકાળ જે કંપની અહીંયા રાજ કરતી તેને બે ભાગમાં વેચી દે છે એક તો રાજનૈતિક કાર્ય અલગ અને બીજું કયું વેપારી કાર્ય અલગ રાજનૈતિક કાર્યોને બોર્ડ ઓફ કંટ્રોલ હેન્ડલિંગ કરશે અને વેપારી કાર્યોને કોણ હશે કોર્ટ ઓફ ડાયરેક્ટર હેન્ડલ કરશે અને બોર્ડ ઓફ કંટ્રોલની અંદર કેટલા સભ્યો મૂકી દેવામાં આવે છે ભાઈ 6 સભ્યો મૂકી દેવામાં આવે છે તેથી જ જે હવે વહીવટી મંડળ હતું ભારતમાં જે વહીવટી મંડળ હતું પેલું કયું હતું એક ગવર્નર વત્તા 4 કાઉન્સિલર તો એમાં ફેરફાર કરવામાં આવે છે કેમ કે હવે સત્તાની વહેંચણીઓ કરી દેવામાં આવી છે કે કામનો લોડ ઓછો થઈ ગયો એટલે કે એક ગવર્નર વત્તા 3 કાઉન્સિલરોને જ રાખવામાં આવે છે એક કાઉન્સિલરનો ઘટાડો કરી દેવામાં આવે છે અને ભારત અધિકૃત પ્રદેશ કે જ્યાં લોકો આ અંગ્રેજો ટેક્સ ઉઘરાવતા હતા બંગાળ બિહાર અને ઓરિસ્સા આને નામ આપી દેવામાં આવે છે બ્રિટિશ અધિકૃત પ્રદેશ બરાબર છે યાદ રહેશે બધાને ચલો હવે પીટ ધ યંગરથી આપણે આગળ જઈએ બરાબર છે અને સેટલમેન્ટ એક્ટ આવે છે બરાબર છે અહીંયાથી અહીંયાથી આ સેટલમેન્ટ એક્ટ આવે છે કોર્ટ ઓફ સેનાપતિની શક્તિઓની માંગણી કરવામાં આવે છે બરાબર છે કે કોર્નવોલિસ હવે કોને બનાવવામાં આવે છે કે સેટલમેન્ટ 1784માં આ પીટ ધ યંગરને શું થાય છે જોજો અહીંયાથી આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે 1784માં આ કાયદો લાગ્યો અને પછી પકડાયો બરાબર છે કે વિલિયમ જે વોરંગ હેસ્ટિંગ હતો બરાબર છે કે જેનો ગવર્નર કરો તો વોરંગ હેસ્ટિંગ અને વોરંગ હેસ્ટિંગ પકડાય છે બરાબર છે કે ત્યાં કંપનીમાં ગોલમાલ હિસાબમાં ગોલમાલ આ બોર્ડ ઓફ કંટ્રોલને વેપારી કંટ્રોલ અલગ કરી દીધા એટલે ત્યાં જે વોરંગ હેસ્ટિંગ હતો એ પકડાય છે અને એના પર કેસ ચાલે છે અને સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલે છે અને પછી બીજો ગવર્નર બનાવવામાં આવે છે કોને બનાવવા છે લોર્ડ કોર્નવોલિસને બનાવવા છે પહેલો વોરંગ હેસ્ટિંગ હતો એ ગોટાળામાં પકડાયો એટલે એના પર સુપ્રીમ કોર્ટમાં બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એટલે અહીંથી ઉઠાડીને વોરંગ હેસ્ટિંગ ક્યાં લઈ ગયા બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા અને ત્યાં પોતાના પર કેસ ચલાવવામાં આવે છે એટલે કે હવે ગવર્નર તરીકે ભારતમાં કોને મૂકવાનો તો ગવર્નર તરીકે કોને મૂક્યો લોર્ડ કોર્નવોલિસને પણ આ કોર્નવોલિસે એવું કીધું કે સેનાપતિની શક્તિઓની માંગણી કરવામાં આવી કે જ્યાં હું ભારતમાં ગવર્નર તો બનીશ પણ ત્યાંની બધી જ શક્તિઓ મને આપી દેવામાં આવે બરાબર છે અને આ કયા એક્ટમાં 1784માં માંગણી કરી અને ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ પ્રદાન કરી દેવામાં આવે છે કે મુખ્ય સેનાપતિ ભારતનો મુખ્ય સેનાપતિ તરીકે મોકલવામાં આવે છે કોને
લોર્ડ કોર્નવોલિસને મોકલવામાં આવે છે, બરાબર છે, કે જે બોર્ડ ઓફ કંટ્રોલ છે, કોર્ટ ઓફ ડાયરેક્ટર છે, બધાનું હેન્ડલિંગ કોને કરવાનું? તમારે કરવાનું. અને આ રીતે કોને મોકલવામાં આવે છે? લોર્ડ કોર્નવોલિસને મોકલવામાં આવે છે. અને હવે આવે છે કોણ આવે છે? ચાર્ટર્ડ એક્ટ આવે છે, બરાબર છે. આટલું થઈ ગયા પછી આ કંપનીએ વિલિયમ પીટર યંગરે કહી દીધું કે ઓકે વાંધો નહીં, તમે જાઓ, બરાબર છે, તો તમારા માટે પણ અમે કંઈક મોકલીએ છીએ, બરાબર છે. એટલે હવે કંપની બરાબર શાસક કરવા લાગી છે, કંપની પર કમ્પ્લીટ કંટ્રોલ આવી ગયો છે, બરાબર છે. તો હવે આ લોકો દર 20 વર્ષે જોજો દર 20 વર્ષે શું મોકલે છે? ચાર્ટર્ડ એક્ટ, કે 20 વર્ષ થાય એટલે કંપનીએ કઈ રીતના કાર્ય કરવાનું એ મોકલી દેવામાં આવે છે. અને શું મોકલવામાં છે? ચાર્ટર્ડ એક્ટ નામ આપ્યું છે, બરાબર છે. ચાર્ટર્ડ એક્ટ કે જે બ્રિટિશ સરકાર તમને મોકલી આપશે ને એ ચાર્ટર્ડ એક્ટમાં જેટલી જોગવાઈઓ કરી લેશે એ મુજબનું તમારે કામ કરવાનું. તો પહેલો કંપનીનો પ્રથમ ચાર્ટર્ડ એક્ટ આવે છે, બરાબર છે. જોજો અહીંયા કંપનીનો પ્રથમ ચાર્ટર્ડ એક્ટ કઈ સાલમાં આવે છે? 1793માં આવે છે. કઈ સાલમાં આવે છે ભાઈ? 1793માં આવે છે. અને આ ચાર્ટર્ડ એક્ટમાં એવી જોગવાઈ કરી કે જે બોર્ડ ઓફ કંટ્રોલ છે અને બોર્ડ ઓફ કંટ્રોલના જે 6 સભ્યો છે એ લોકો કામ ક્યાં કરે છે? તો ભારતમાં કરે છે. તો હવે આ લોકો ભારતમાં કામ કરે છે તો એમનું વેતન અને ભથ્થા એટલે કે ભથ્થા વેતન અને ભથ્થા ક્યાંથી આપવાના? તો ભારતની તિજોરીમાંથી આપવાના, બરાબર છે. કે બ્રિટન સરકાર એમને પગાર કે ભથ્થા આપશે નહીં. એમના પગારને ભથ્થા ક્યાંથી આપવાના? તો કે ભારતની તિજોરીમાંથી જ આપવાના, બરાબર છે. કે વેજ વેપાર કરી અને ભારતમાં જે પણ લોકો કમાય છે, બરાબર છે, એમની તિજોરીમાંથી જ આપવાના, કે બોર્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની તિજોરીમાંથી જ આપવાના, ભારતમાંથી ને ભારતમાંથી એમના પગારને ભથ્થા ચૂકવવાના. આ ચાર્ટર્ડ એક્ટ આવ્યો એના પહેલા શું થતું હતું? તો કે એ લોકો કામ ક્યાં કરે? તો કે ભારતમાં કઈ જગ્યાએ? તો કે બોર્ડ ઓફ કંટ્રોલમાં 6 સભ્યો કામ કરે, પણ એમનો પગાર ક્યાંથી થાય? તો કે બ્રિટનને આપવાનો. હવે બ્રિટને નક્કી કર્યું ભાઈ હવે આ લોકો કામ ક્યાં કરે છે? તો કે ભારતમાં ને ભારતમાં કામ કરે છે તો આમના વેતન અને ભથ્થા ભારતની તિજોરીમાંથી જ ચૂકવવાના રહેશે, બરાબર છે. અને બીજું શું કહી દીધું? તો કે ગવર્નર જનરલના વહીવટી મંડળમાં 3 સભ્યો બનવા માટે, કે જ્યાં 3 સભ્યો હતા, વહીવટી મંડળ હતું ને પેલું, કે ગવર્નર જનરલ હતો વત્તા 4 કાઉન્સિલરો હતા. અને પીટ ધ યંગરમાં શું કહી દીધું? કે પીટનો ધારો આવ્યો 1784 એમાં શું કરી દીધું? એ ગવર્નર વત્તા 3 કાઉન્સિલરો. અને આ કાઉન્સિલરો બનવા માટે હવે વધારે ને વધારે ચર્ચા ચાલુ થઈ કે મારે બનવું છે. તો એના માટે આ લોકોએ શું કરી દીધું ખબર છે? કે સભ્ય બનવા માટે 12 વર્ષનો અનુભવ જોઈશે, કે તમારે ભારતની અંદર વેપાર કરવાનો તમને 12 વર્ષનો અનુભવ હશે એમને કાઉન્સિલરો બનાવીશું, બરાબર છે. કે આ 3 સભ્યોની અંદર એમને કાઉન્સિલર બનાવવામાં આવશે, બરાબર છે. ક્લિયર થઈ ગયું ભાઈ બધાને? કે ચાર્ટર્ડ એક્ટ દર કેટલા વર્ષે આવે છે ભાઈ? 20 વર્ષે આવે છે. અને પહેલો ચાર્ટર્ડ એક્ટ કઈ સાલમાં આવ્યો? 1793માં આવ્યો. કઈ સાલમાં આવ્યો ભાઈ? 1793માં આવ્યો. અને એમાં કઈ કઈ જોગવાઈ થઈ? 2 જોગવાઈઓ મુખ્ય હતી. એક પહેલી કઈ? કે બોર્ડ ઓફ કંટ્રોલમાં જે 6 સભ્યો છે, કેટલા સભ્યો છે? 6 સભ્યો છે, એમના વેતન અને ભથ્થા ભારતની તિજોરીમાંથી ચૂકવવા પડશે. અને બીજું કયું? કે ગવર્નર જનરલની વહીવટી મંડળની અંદર જે 3 કાઉન્સિલરો હતા એ કાઉન્સિલરના એક સભ્ય બનવા માટે, એક કાઉન્સિલર બનવા માટે ઓછામાં ઓછા 12 વર્ષનો ભારતમાં વેપાર કરવાનો તમને અનુભવ હશે તો તમને કાઉન્સિલર બનાવવામાં આવશે. ક્લિયર થાય છે ભાઈ બધાને અહીંયા? ચલો હવે ચાર્ટર્ડ એક્ટ કયો ભાઈ? 1793. કયો? 1793. એમાં 20 ઉમેરો. કેટલા ઉમેરો? 20. એટલે કેટલા થઈ ગયા? 3, 9, 10 ને 11. 1 વધી પડી 1 એટલે 7 ને 1 8 અને 18. એટલે હવે ચાર્ટર્ડ એક્ટ કયો હશે? 1813, બરાબર છે. કે 1793માં 20 વર્ષ નાખો એટલે હવે ચાર્ટર્ડ એક્ટ કયો આવે? 1813, બરાબર છે. અને 1813 એટલે કે બધા લોકોને, બ્રિટનના લોકોને બી ખબર પડવા માંડી કે ભાઈ હવે 20 વર્ષ પછી જે ચાર્ટર્ડ એક્ટ હતો એમાં સુધારા વધારા થવાના છે. તો જો અહીંયા કે 1813માં ચાર્ટર્ડ એક્ટ આવશે. અહીંયા ચાર્ટર્ડ એક્ટ 1813 આપેલો છે, બરાબર છે. તો અહીંયા લખી ગયું છે કે 1813માં ચાર્ટર્ડ એક્ટની અવધિ સમાપ્ત થવાની હતી ત્યારે ઇંગ્લેન્ડમાં કંપનીના વેપાર અધિકારીઓને સમાપ્ત કરવાની માંગ ઉઠી, બરાબર છે. કે હવે ખાલી ને ખાલી કંપની વેપાર નહીં કરે, અમને વેપાર કરવાની જવા દો. એટલે કે અંગ્રેજોમાં બ્રિટનના લોકો ત્યાં હલ્લા બોલ નારા લાગી, સરકાર તરફ નારા કરવા લાગ્યા કે ભાઈ હવે 1813નો ચાર્ટર્ડ એક્ટ આવવા જઈ રહ્યો છે, બરાબર છે, તો અમને પણ ભારતમાં વેપાર કરવા માટે મોકલો. કંપનીના વેપાર અધિકારને સમાપ્ત કરવામાં આવ્યો. જો કે ચા અને ચીન સાથે ફક્ત કંપની જ વેપાર કરશે, બરાબર છે. કે આ લોકોએ શું કર્યું? જો અંગ્રેજ વેપારી ભારતમાં વેપાર કરવાની છૂટ આપી દીધી. શું આપી દીધું ભાઈ? છૂટ આપી દીધી, બરાબર છે. પણ ચા અને ચીન સાથે ફક્ત કંપની જ વેપાર કરશે. જોજો કઈ રીતના ઘટના ઘટે છે આખી યાદ રાખવાની. 1813માં આપણને ખબર પડી કે 1793માં જે ચાર્ટર્ડ એક્ટ હતો, બરાબર છે, એ ચાર્ટર્ડ એક્ટ કઈ સાલમાં પૂરો થાય છે? 1813માં નવો ચાર્ટર્ડ એક્ટ આવશે. આવી બ્રિટનના લોકોને પણ ખબર પડવા માંડી કે બ્રિટનના લોકોએ એવું કહી દીધું ભાઈ ખાલી કંપની એકલો વેપાર
કેમ કરે, અમને પણ વેપાર કરવા માટે જવા દો, આવું કહી દીધું. એટલે કે ભાઈ કંપની એટલે કે અંગ્રેજોએ ત્યાં હલ્લા બોલ કર્યા, બરાબર છે, અને અંગ્રેજોની માંગણી સ્વીકારી અને એવું કહી દીધું ભાઈ હા તમે પણ હવે ભારતમાં વેપાર કરવા માટે છૂટી છે, તમે પણ ભારતમાં વેપાર કરવા માટે આવી શકો છો. પણ કંપનીએ કીધું થોડાક નીતિ નિયમો પાળવા પડશે, બરાબર. કયા કયા? તો કે ચા અને ચીન સાથે વેપાર ખાલી ને ખાલી કોણ કરશે? કંપની કરશે. ભાઈ કોણ કરશે? કંપની. બાકી બધાય તમારે જ્યાં વેપાર કરવો હોય ત્યાં કરી શકો છો. અને 20 વર્ષ માટે આ અધિનિયમ અપાયો હતો. અને અંગ્રેજી વેપારી ભારતમાં વેપાર કરવાની છૂટ આપવામાં આવી. ઈસાઈ ધર્મ માટે, ઈસાઈ ધર્મના પ્રચારકોને પણ ભારતમાં ધર્મ પ્રચાર માટે આવવાની છૂટ આપી દીધી, બરાબર છે. અને કંપનીની આવકમાંથી ભારતની શિક્ષા માટે પ્રતિ વર્ષે ₹1,00,000 ખર્ચ કરવાની વ્યવસ્થા કરાઈ, બરાબર છે. જો ફરીથી અહીંયા આખું હવે આપણે યાદ રાખતા જઈએ કે ભાઈ આખો ચાર્ટર ટેક્સ છે એ કહેવા શું માંગે છે, બરાબર છે. જો સૌથી પહેલા કે અંગ્રેજોએ ત્યાં માંગ ઉઠાઈ, એટલે કે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવા માટેની છૂટ આપી દીધી, બરાબર છે. છૂટ આપી દીધી, ખાલી ને ખાલી એવું કહી દીધું કે ભાઈ ચા અને ચીન સાથે તમારે વેપાર કરવાનો નહીં, બાકી તમારે જે વેપાર કરવો હોય એ છૂટ, બરાબર છે. પછી બીજો કયો નિયમ આપ્યો? કે ઈસાઈ ધર્મના પ્રચારકોને ભારત આવવા માટે છૂટ આપી દીધી, બરાબર છે. અને ત્રીજી શું કરી? કે કંપનીમાં જેટલી ભારતમાંથી કંપનીને જેટલી આવક થાય છે એમાં ભારતીયોની શિક્ષા માટે પ્રતિ વર્ષે ₹1,00,000 ખર્ચો કરવો. પણ આ શિક્ષા ક્યાં સુધી? 1823 થઈ ગયું ત્યાં સુધી ઉપલબ્ધ થઈ નહોતી, બરાબર છે. ક્લિયર થાય છે ભાઈ બધાને? જોજો પહેલો ચાર્ટર ટેક્સ કયો આવ્યો? 1793. 1793માં શું કહી દીધું ભાઈ? તો કે 1793માં એક તો બોર્ડ ઓફ કંટ્રોલમાં જે 6 સભ્યો છે એમના વેતન અને ભથ્થા ક્યાંથી ચૂકવવાના? કે ભારતીયની તિજોરીમાંથી ચૂકવવાના. અને વહીવટી મંડળમાં ગવર્નરના જે વહીવટી મંડળમાં 3 સભ્યો હતા એ સભ્ય બનવા માટે તમારે ઓછામાં ઓછો ભારતમાં રહેવાનો 12 વર્ષનો અનુભવ જોઈશે, બરાબર છે. પછી 20 વર્ષ પછી કયો આવ્યો? 1813 ચાર્ટર ટેક્સ આવે છે. એટલે અંગ્રેજોને ખબર પડી તો અંગ્રેજોએ ત્યાં સંસદની બહાર હલ્લા બોલ કર્યો અને એવું કહી દીધું ભાઈ અમારે ભારતમાં વેપાર કરવો છે. એટલે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી દીધી. પણ એમને કહી દીધું કે ચા અને ચીન સાથે અમે વેપાર કરીશું, બાકી કંપની વેપાર કરશે. ચા અને ચીન સાથે કંપની વેપાર કરશે, બાકી તમારે જેનો વેપાર કરવો હોય એની છૂટી છે. ઈસાઈ ધર્મના પ્રચારકોને એવું કીધું કે તમે ભાઈ ભારતમાં ઈસાઈ ધર્મને ફેલાવો કરવા માટે તમને છૂટી આપવામાં આવે છે કે ધર્મ પ્રચાર કરો, બરાબર છે. અને જે કંપનીની આવક થાય છે એ કંપનીની આવકમાંથી ભારતીયો માટે પ્રતિ વર્ષે કે દર વર્ષે ₹1,00,000 ખર્ચો કરવો. પણ 1813માં આવું કહેવામાં આવે છે, પણ 1823 આવે છે ત્યાં સુધી આમાં કોઈ પણ પ્રકારનો પૈસા ભારતીયોને મળતા નથી, બરાબર છે. ચાર્ટર ટેક્સ કયો આવ્યો? 1813. 1813માં કેટલા નાખીશું? 20 વર્ષ એડ કરીશું તો કયો આવશે? 3, 3, 8 અને 13. તો કયો આવ્યો ભાઈ? 1833. હવે ચાર્ટર ટેક્સ કયો આવે છે? 1833. જો ફર્સ્ટ ક્લાસ મજાનું 1833નું ચાર્ટર ટેક્સ જોવા મળે છે, બરાબર છે. આ ચાર્ટર ટેક્સ તમને મોટો દેખાતો હોય છે, બરાબર છે. તો હવે એમાં શું જોગવાઈઓ છે આપણે જોઈએ કે બંગાળના ગવર્નર જનરલ સમગ્ર ભારતના કંપની શાસિત પ્રદેશનો પ્રથમ ગવર્નર બન્યો. કે ગવર્નર જનરલને આખા ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે, બરાબર છે. જો અહીંયાથી કે ગવર્નર જનરલ બન્યો તો આખા ગવર્નર જનરલને આખા ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવે છે. અને આખા ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભાઈ કોણ બને છે? વિલિયમ બેન્ટિંગ બને છે. અને આ વિલિયમ બેન્ટિંગ બને છે કે લોર્ડ વિલિયમ બેન્ટિંગને સમગ્ર ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. અને કંપનીએ કીધું હતું કે ચા અને ચીન સાથેનો વેપાર ખાલી ને ખાલી એકાગ્રિત કર હતો. કે કંપનીએ 1813ના ચાર્ટર ટેક્સમાં શું કીધું હતું કે ચા અને ચીન સાથે અમે વેપાર કરીશું, બાકી તમારે જે વેપાર કરવો હોય ત્યાં કરી શકો છો. હવે એ વેપારને પૂરો કરી દેવામાં આવે છે કે ચા અને ચીન સાથે પણ તમે વેપાર કરી શકશો. એટલે હવે અંગ્રેજો બધો જ વેપાર ભારતમાં કરી શકશે. ગવર્નર જનરલની પરિષદમાં એક ચોથો સદસ્ય કાયદા વિશ્લેષણ અધિકારી રૂપમાં વધારવામાં આવ્યો. કે જો અહીંયાથી કે લોર્ડ વિલિયમ બેન્ટિંગનું વહીવટી મંડળ શું હતું ભાઈ? તો કે ભારતનો ગવર્નર જનરલ વત્તા 3 કાઉન્સિલરો હતા. આટલું જૂનું હતું, પણ એમાં એક વ્યક્તિને એડ કરી દેવામાં આવે છે અને એ વ્યક્તિ કોણ છે? કાયદા વિશેષજ્ઞ, બરાબર છે. એટલે કે હવે વહીવટી મંડળમાં ટોટલ કેટલા વ્યક્તિઓ બની જાય છે? 4 વ્યક્તિઓ. જો આપણે ફરીથી યાદ કરો, બરાબર છે. કે પહેલો જ હતો રેગ્યુલેટિંગ એક્ટ, અને એ રેગ્યુલેટિંગ એક્ટમાં ગવર્નર જનરલ વત્તા 4 કાઉન્સિલરો હતા. એવા ફરી 1833માં આપણે લાવી દીધું, બરાબર છે. પણ અહીંયા એક વધારો કરીને લાવ્યા, બરાબર છે. કે ગવર્નર જનરલ તો ખરો, પણ હવે ગવર્નર જનરલ કયો? તો કે આખા ભારતનો ગવર્નર જનરલ વત્તા 3 કાઉન્સિલરો હતા એ, અને વત્તા એક વ્યક્તિને ઉમેર્યો, અને એ કયો? કાયદા વિશેષજ્ઞ. અને એ કાયદા વિશેષજ્ઞ કોને? મેકોલ કાકાને બનાવવામાં આવ્યા છે, બરાબર છે. જો અહીંયા મેકોલે પ્રથમ કાયદા વિશેષજ્ઞ બનાવવામાં આવે છે. અને આ મેકોલ કાકા શું લાવે છે? કાયદા
કાયદા પંચ લાવે છે. શું લાવે છે ભાઈ? કાયદા પંચ લાવે છે. અને 1835માં આ મેકોલે શું કરે છે? અંગ્રેજ શિક્ષણ નીતિ ભારતમાં લાગુ કરે છે, કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી દે છે. બરાબર છે. આ મેકોલ કાકાને આપણે મોકલ્યા હતા શું કરવા હતા? કે કાયદા પંચના અધ્યક્ષ બનીને મોકલ્યા હતા. કેમ કાયદા પંચની અધ્યક્ષ? કે હવે અંગ્રેજો ખાસા એવા વર્ષથી 1773 રાજ કરતા આવ્યા છે. બરાબર છે. કે 1773 કંપની એકમ શાસક બની ગયો અને રાજ કરતા આવ્યા છે. તો ભાઈ હવે ભારતમાં કંઈક કાયદાઓની જરૂર છે. એટલે કે આ કાયદા પંચને મેકોલ કાકાને એવું મોકલી દેવામાં આવે છે, કે મેકોલ કાકાને એવું મોકલે છે ભાઈ તમારે ભારતમાં જઈને જોવાનું છે કે ભારતમાં કયા કયા કાયદાની જરૂરિયાત છે. અને આ જ મેકોલ કાકા આપણું આઈપીસી તૈયાર કરે છે. બરાબર છે. કે પોલીસની પરીક્ષા માટે તમને બધાને ખબર હશે કે આઈપીસી બહુ જરૂરી છે. તો એક આઈપીસી બનાવનાર વ્યક્તિ કોણ હતો? 1833માં જે ચાર્ટર્ડ એક્ટ આવ્યો એમાં કાયદા પંચ. અને આ મેકોલ કાકાએ આખા ભારતમાં પરીક્ષણ કર્યું અને કાયદો બનાવ્યો. બરાબર છે. આઈપીસી નામનો કાયદો બનાવે છે. પણ આપણે અહીંયા જે ભારતની બંધારણની ચર્ચા કરી રહ્યા છે એટલે એને આઈપીસીને મારીએ સાઈડ પર અને હવે આપણે જઈએ બંધારણમાં. બરાબર છે. તો આ મેકોલ કાકાએ કાયદા પંચની રચના તો કરી, એના પ્રમાણે કાયદો બનાવી દીધો. બરાબર છે. પણ આ મેકોલ કાકાને એવું લાગ્યું ખરું કે ભાઈ ભારતમાં કાયદો તો આપણે બનાવીશું પણ ભારતમાં શિક્ષણની વધારે જરૂર છે. બરાબર છે. અને એના માટે એ શિક્ષણ લાવ્યો કયું? અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવે છે. અને અંગ્રેજી શિક્ષણની શરૂઆત કઈ સાલમાં કરાવે છે? 1835ની સાલમાં કરાવે છે. બરાબર છે. અહીંયા ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધતિની શરૂઆત 1835માં કરે છે. અને નવી શિક્ષણ નીતિ લાવે છે. અને શિક્ષણ નીતિનું નામ શું રાખવામાં છે? મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન શીર્ષક નામ આપે છે. શું આપે છે? મિનિટ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન, આવું નામ આપે છે. અને નવી શિક્ષણ નીતિ બહાર પાડે છે. બરાબર છે. અને અંગ્રેજોને ભારતમાં આવવાની, રહેવાની, જમીન ખરીદવાની, ચા અને ચીન સાથેની વેપાર કરવાની છૂટ આપી દેવામાં આવે છે. જોજો અંગ્રેજોને શું કરવી? અંગ્રેજોને શું છૂટ આપવી? કે ભારતમાં ભાઈ તમે આવો, તમે જમીન ખરીદી શકો છો, તમે રહી શકો છો, તમે વસવાટ કરી શકો છો, તમે પોતાનો વેપાર કરી શકો છો, અને ચા અને ચીન સાથે જે કંપની વેપાર કરે એ છૂટ આપી દેવાની. એટલે બધી જ પ્રકારની છૂટ આપી દેવામાં આવી. અને અહીંયા દેખાય છે કે મૂળભૂત અધિકારોના બીજ કયા ચાર્ટર્ડ એક્ટમાં જોવા મળે છે? તો કે 1833માં. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે મૂળભૂત અધિકારોના બીજ આપણને કયા ચાર્ટર્ડ એક્ટમાં જોવા મળે છે? તો 1833ના ચાર્ટર્ડ એક્ટમાં જોવા મળે છે. અને રાજાઓને એવું કહી દેવામાં આવ્યું કે તમે દાસ પ્રથા ગેરકાયદેસર, તમને એવું કહી દેવામાં આવ્યું કે રાજાઓને કે તમે દાસ રાખી શકશો નહીં. બરાબર છે. આખું આપણે ભણ્યા. હવે યાદ કઈ ના રાખવાનું કે 1833નો ચાર્ટર્ડ એક્ટ આવ્યો તો જે ખાલી ને ખાલી બંગાળનો ગવર્નર જનરલ હતો એની હટાઈ અને આ લોકોએ શું કરી દીધો? આખા ભારતનો ગવર્નર જનરલ કરી દીધો. અને આખા ભારતનો ગવર્નર જનરલ કોને બનાવે છે ભાઈ? લોર્ડ વિલિયમ બેન્ટિંગને બનાવે છે. અને લોર્ડ વિલિયમ બેન્ટિંગના વહીવટી મંડળમાં પણ સુધારો કરે છે કે પહેલા એક ગવર્નર જનરલ હતો અને 3 કાઉન્સિલરો હતા, એની જગ્યાએ હવે ભારતનો ગવર્નર જનરલ રહેશે, વત્તા 3 કાઉન્સિલરોની જગ્યાએ 1 કાઉન્સિલર ઉમેરવામાં આવે છે. અને એ કાઉન્સિલરને શું બનાવવામાં આવે છે? કાયદા પંચ. કે કાયદા પંચ કાયદા વિશેષજ્ઞ તરીકે મોકલવામાં આવે છે. અને આખા ભારતમાં પરિભ્રમણ કરીને કાયદો બનાવે છે. આઈપીસી નામનો કાયદો બનાવે છે. અને એને એટલી ખબર પડી કે ભારતમાં અંગ્રેજી શિક્ષણની જરૂર છે. તો 1835ની અંદર મેકોલ કાકા શું બનાવે છે? તો કે એક અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરે છે. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરનાર કોણ હતો? તો કે મેકોલ હતો. કોણ હતો? લોર્ડ વિલિયમ કોણ હતો? મેકોલ હતો. બરાબર છે. લોર્ડ મેકોલે હતો. એટલે કે મેકોલ કાકા તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. અને કઈ સાલમાં? તો કે 1835ની સાલમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતમાં થઈ હતી. એટલે કે જેટલાને ગુસ્સો આવતા કે અંગ્રેજી આવડતું નથી એ લોકોએ શું કરવાનું? આ મેકોલ કાકાને ગાળો દેવી પડે. બરાબર છે. કેમ? તો કે 1835માં જો આ અંગ્રેજી શિક્ષણ ના લાવતો તો આપણા ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ ન હોત. બરાબર છે. ચલો હવે આ નવી શિક્ષણ નીતિ લાવ્યો. બરાબર છે. અને શિક્ષણ નીતિનું નામ શું આવે છે? મિનિટ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન. શું આપે છે? મિનિટ ઓફ ઇન્ડિયન એજ્યુકેશન નામથી નવી શિક્ષણ નીતિ લાગુ પડે છે. અને ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી દે છે. અને અંગ્રેજોને શું કરી દેવામાં આવે છે? તમે ભારતમાં આવો, જમીન ખરીદવાની, રહેવાની અને ટોટલી વેપાર કરવાની છૂટ આપી દેવામાં આવે છે. ચા અને ચીન સાથે વેપાર કરવાની છૂટ આપી દેવામાં આવે છે. અને અહીંયાથી જ આપણને જોવા મળે છે. બરાબર છે. કે મૂળભૂત અધિકારોના બીજ આપણને કયા ચાર્ટર્ડ એક્ટમાં જોવા છે? 1813માં. અને લોકોને ખબર હતી, અંગ્રેજો બહુ હોશિયાર હતા. બરાબર છે. કે પહેલા તમને ખબર હતું કે રાજા કે રાણી શું રાખતા હતા? દાસ કે દાસીઓ રાખતા હતા. બરાબર છે. હવે અંગ્રેજોને વેપાર કરવો હતો ભારતમાં, એટલે અંગ્રેજો રાજાના દાસ કે દાસી ના બની જાય એટલે રાજાઓને શું કહી દેવામાં આવ્યું કે ભાઈ તમારે દાસ કે દાસી રાખી શકશો નહીં. કે આપણા રાજાઓ એવા પણ હતા. બરાબર છે. કે અંગ્રેજોને દાસ બનાવી દે. બરાબર છે. એટલે અંગ્રેજોથી દેખાય નહીં. એટલે કે ભાઈ
અંગ્રેજોને આવવાની છૂટ તો આપી દીધી, પણ જ્યાં ભારતમાં જે રાજાઓ હતા ને એ રાજાઓને પણ કહી દીધું ભાઈ તમારે હવે કોઈ પણ પ્રકારના દાસ દાસી રાખી શકશો નહીં. બાકી આપણા રાજા એવા હતા કે અંગ્રેજોને પણ દાસ રાખી શકે, બરાબર છે. કારણ કે અંગ્રેજોને શું કરવું હતું, પૈસા કમાવા હતા. તો રાજા કે રાણીઓ પૈસા ફૂલ આલી અને એમને દાસ કે દાસીઓ બનાવી દેતા. પણ અંગ્રેજોથી આ દેખાય નહીં, એટલા માટે અંગ્રેજોએ પહેલાં જ કહી દીધું, બરાબર છે. કે અંગ્રેજો આપણા રાજા કે રાણીઓને ઓળખતા હતા, બરાબર છે. અને ઓળખતા હતા એટલા માટે જ એમને કહી દીધું કે ભાઈ તમે હવે દાસ કે દાસી રાખી શકશો નહીં, બરાબર છે. ક્લિયર થાય છે, બરાબર. ચલો 1833નો ચાર્ટર ટેક્ટ પૂરો થાય પછી આવે છે 1853નો ચાર્ટર ટેક્ટ. અને 1853ના ચાર્ટર ટેક્ટમાં ખાલી ને ખાલી શું કહે છે, બંગાળ માટે અલગ ગવર્નર લેફ્ટનન્ટની નિમણૂક કરવામાં આવી અને સિવિલ સેવકોની સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી. કે સિવિલ સેવકો જે અંગ્રેજ અધિકારીઓ બનતા હતા એમની ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવામાં આવી. કે ભાઈ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત ક્યાંથી થઈ હતી, 1853ના ચાર્ટર ટેક્ટમાં થઈ હતી. કયા ચાર્ટર ટેક્ટમાં ભાઈ, 1853ના ચાર્ટર ટેક્ટમાં થઈ હતી. અને હવે અંગ્રેજોના પદ ઉપર ભારતીયો પણ પરીક્ષા આપી અને પોતાનું પદ શોભાવી શકે એવા હતા, બરાબર છે. કે જે અંગ્રેજ ગવર્નર બનતા હતા હવે આ ચાર્ટર પરીક્ષા આપો અને પરીક્ષા પાસ કરીને તમે પણ અંગ્રેજી ખાતામાં નોકરી કરી શકો છો, બરાબર છે. તો જો આપણે ચાર્ટર ટેક્ટ પહેલો કયો આવ્યો, 1793. એમાં 20 વર્ષ ઉમેર્યા તો કયો બની ગયો, 1813. એમાં 20 વર્ષ ઉમેર્યા તો કયો બની ગયા, 1833. અને 1833માં ફરી 20 ઉમેર્યા, 1833માં ફરી 20 ઉમેર્યા 1853. તો 1853 પછી 20 ઉમેરીને બીજો આવો જોઈએ કે ના, અહીંયા શું આવી જાય છે ભાઈ, 1857નો શું થાય છે, વિપ્લવ થાય છે. શું થાય છે, વિપ્લવ થાય છે. એ હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું કે 1700ના વિપ્લવ પછી કે આ ચાર્ટર એક્ટ પછી શું થાય છે ભારતની અંદર. અને ત્યાં શું થાય છે, કંપની શાસન હવે પૂરું થાય છે અને શું ચાલુ થાય છે, બ્રિટિશ તાજનું શાસન. એટલે કે જે અહીંયા વહીવટી મંડળો હતા બધાને કેન્સલ મારી અને સીધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર વહીવટ કરવા લાગે છે, બરાબર છે. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આશા રાખું છું કે આટલા સુધી તમને બધાને સારી રીતે એવી ખબર પડી ગઈ હશે. અને બંધારણનો ઇતિહાસ શું કહેવા માંગે છે, ચાર્ટર ટેક્ટ શું કહેવા માંગે છે, પીટ એક્ટ શું કહેવા માંગે છે, પછી રેગ્યુલેટિંગ એક્ટ શું કહેવા માંગે છે, બરાબર, સુધારક ધારા શું કહેવા માંગે છે, બધી તમને ખબર પડી હશે. પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે, આ બધી જ તમને ખબર પડી ગઈ હશે. આશા રાખું છું કે બંધારણના આ લેક્ચરમાં તમને બધાને મજા આવી હશે. જો આ બધા તમને બધાને મજા આવે છે તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. તો આવા નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરીશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ બ્રિટિશ તાજનું શાસન 1857ના વિપ્લવ પછી આ બ્રિટિશ તાજનું શાસન આવે છે અને એ કઈ રીતના કાર્ય કરે છે અને આપણા બંધારણમાં શું જોગવાઈઓ કરીને જાય છે એ આપણે જોવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.